મિત્રો ગુડ મોર્નિંગ ના ફાફા જેવા લોકમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું નાસ્તો કરવા. પછી થઈ ગયો ઘંટી ચાલુ કરવા હીરા માણસ અહીં નાખું દો એ ફતડા હું બોતા અહીંયા અમાર ફાતડો પૂતો છે જો ફતડા એ ફતડા ઊભી નતા ગાઈસ પછી હું આવી ગયો મારા ઘર પાસેની વાડીએ અને વાડીમાં આવ્યો તો બાજરાનું ખડો કરવાનું છે આજ આપણે અહીંયા અમારે વિડીયો ઉતારવી એનો ગड्ढो છે અમારો અહીંયા રાયણ છે એમાં રાયણ આવે એટલે અમે ઉનાળે અહીંયા જ હોય મજા જ આવે આ બાજુ ઝાડ છે થોડીક કવોય છે તો અહીંયા કવો છે એમાં બાજરા પાકી ગયા હતા અને લણવાના હતા એટલે અમે આવી ગયા હતા અને વાડીએ હતા અને ગાય ડાહલા થઈ ગઈ હતી જો કવડી મોટી મોટી થઈ ગઈ ડાહલા તો અમે લઈ લીધું હતું દાંતડું પણ બાજરાનું ડુંડી બાજરી હતી અને મને દેખીને આ છોકરી દાંત કાઢી રહી હતી દેખો એ ચૂપ ગઈ દે મુંચંતરી બાજરા વાળने के પછી આપણે तुरंत ही नाव पड़े ची वरना बाजरा ढमसा कर नाखता है बाजरा इसकी कणी कणी आती है हम सब खुद जाती है ढमसा कर नाखती है गाइस हमने बाजरी की ढूंढी कर दी અને कड़ब वाटिंग हमको खड़ा बनावी था इसीलिए हमको बाजरी की ढूंढी वाटिंग અને खड़ा बनावी પછી તો અમે જો રાયણ ઉતર લીધી છે મસ્તની હું રાયણ ઉપર ચડી ગયો વંજરાની જેમ રાયણ ઉતરી મસ્તની પછી તમે રાયણ ઉપરથી હેઠા ઉતર્યા જો તો અહીંયા પાણી હળતું હતું પાણી આવતું સાઈડમાં મસ્ત પાણી વાળવાની મજા આવે અને હું તો નાતો જ થયો એમાં આવી ગઈ નીકળી જશે પાછા વાડી તરફ બીજ જસાયો તો ટાઢો મસ્તનો પછી તો અમે આવી ગયા છે બાજરી લણવાનું કરી નાખ્યું મોટો જબર ખડો કરીને નાખી દીધો છે બાજરો ડોંઢા નાખી દીધો છે અમે છે જોઈટ મોટા ડોંઢા બહુ મોટી છે બાજરી આવી ન ઊંચી કલાઈ તો ને હાથ લઈ ગયા અમાર બાદલી લઈ આવીને ભાઈ તો લણવાની મજા આવે બાદલી બહુ મોટી છે ને અમાર બાદલી ધૂંધા એટલે હતા ને તે હું એક વાર ટેબલ લઈને વાજવા તેલો હું એક વાર લહલીને પેલ્યો યો ટાટ કે ઓ બાપા દૂતે લોહી લીધું ઓ એ દાંત તું કાઢો તો માં પેલો લે હું એટલે દાંત કાઢે તે બોલો મારા પાતો બધાય ત્યાં ભાઈ પાતો 50 રૂપિયા દઈ લાવ 50 રૂપિયા છેલે તને આપશે ધેરે નહીં મને દુખે બહુ દુખે ડોક્ટર નહીં હે ડોક્ટર તો તે લાવ 50 રૂપિયા લાવ 50 જા પડ ગઈ કે લજા નથી એને ઈ બાટલી વાજવા દિયા છે તનસંદારીએ કરી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો